પૂનાથી આવી છું. નામ રીટા હાર્દિક પટેલ, રામજીયાણી છું, લાલુ કંપાની વતની છું. શિબિરમાં આવવાનું ઘણા દિવસથી ઈચ્છા હતી કે મનસામાં પીરાણા શિબિરમાં શું કરાવે મને ખબર નથી. મારા પરિવારમાંથી કોઈ અહીંયા આવ્યું નથી કદી. તો ઘણા દિવસથી ઈચ્છા હતી અને કહી જાય પહેલે દિવસે બેઠી તે મને એકદમ જ એમ થયું કે આજે કેમ થશે. પહેલે દિવસે બેસું તે મને ખબર ના પડે, પછી મને રાતે તકલીફ થાય. તો પહેલા દિવસે મારા મન થોડું ઉચાટ હતો, પણ મેં ગુરુદેવને પ્રાર્થના કર્યા જ રાખી કે મને તકલીફ ન થાય. બીજે દિવસે સવારે ઉઠી તે એકદમ ફ્રેશ હતી. તો મને એમ થઈ ગયું કે આ ગુરુજી મારી ધ્યાન રાખે રહ્યા ને મને એના ઉપર એકદમ વિશ્વાસ આવ્યો કે હવે આગળની શિબિર પર અમે તો એકચ્યુઅલી કહીએ તો મેં પહેલી વાર મારી જિંદગીમાં એક શિબિર ભરી હશે. કોઈ દિવસ શિબિરમાં ગઈ નથી. ખાલી મોબાઈલમાં કે એમ યુટ્યુબમાં જોયા એ વિડીયો બધા ગુરુદેવના અને ભાષણ બધા સાંભળ્યા, પ્રવચન સત્સંગ, પણ કદી શિબિર અટેન્ડ નથી કરી. આ પહેલી વાર આવી કોઈ શિબિરમાં આવી હું. એકચ્યુઅલી મારા માટે તો હું બાલ મંદિરમાં જાઉં, પહેલું જ પગથિયું એ મારા માટે. અને હું આપણા ધર્મના શાસ્ત્ર કે આ કે બધાને થોડ મેં બાપાના મોઢે પહેલી વાર સાંભળીએ મેં કદી. હું વડાગામથી છું અને ન્યૂઝીલેન્ડ 2.5 વર્ષ રહીને આવી છું. અને હું મારા જેટલા જેવા જે યંગસ્ટર્સ છે એ બધાને એક જ વાત કહેવા માંગુ છું કે તમે કહો છો આપણી આજકાલની લાઈફ બહુ બિઝી લાઈફ થઈ ગઈ છે, કોઈ પાસે ટાઈમ નથી. પણ આપણે જે ફોરેન ટ્રીપ જઈએ છીએ કે ગમે ત્યાં ફરવા જઈએ છીએ ત્યારે કેમ આપણે ટાઈમ કાઢી શકીએ છીએ. તો એવી જ રીતે તમે તમારા લાઈફના 10 દિવસ કાઢો અને આ મનસા ધ્યાન કેન્દ્રમાં આવો. તમને એટલો આનંદ થશે કે તમે લાઈફ ટાઈમ યાદ રાખશો. અને જે તમે 5 સ્ટાર હોટલમાં જમો છો એનાથી વિશેષ જમવાનું તમને અહીંયા મળશે, સેવા મળશે, તમને જ્ઞાન એટલું મળશે કે જે આપણે લાઈફમાં કદી જાણ્યું નથી. એટલા માટે તમે તમારો લાઈફનો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરવા આવો એટલી હું વિનંતી કરું છું. આભાર. જય ગુરુદેવ. જય ગુરુદેવ બધાને. આજે ધ્યાન યોગ શિબિરમાં પધારેલ સર્વે શિબિરાર્થીઓ મણી બાપાના ચરણોમાં કોટી કોટી વંદન. આપણે બધાએ મણી બાપા પાસેથી ખૂબ જ્ઞાન લીધું, આપણે જીવનમાં ઉતારવાનું જ છે. હું આજે આ બીજી શિબિરમાં આવ્યો છું. પહેલાં બંને જણ આવ્યા હતા. એ વખત શિબિરમાં બહુ સરસ જ્ઞાન મળ્યું. અને આ વખત એનાથી વિશેષ કે આપણે એનો તોલ માપ ન કરી શકીએ કે આ ક્યાંથી બોલે છે બાપા અને ક્યાંથી આપણા શરીરમાં ઉતરશે. એમ આપણે શરીરમાં ઉતારી જીવનને સાર્થક બનાવીએ એવી બધાને પ્રાર્થના. અને બાપ આ વખત ઓછું લાગ્યું હોય તો બીજી વાર શિબિરમાં આવું. અને અમારી તો ગણતરી છે આ વખત એકલો આવીશું, પણ અમે પોતાની ગાડી બીજી વખત લઈને આવીશ. પહેલાં આવી ગયેલા છે એક વખત. આવી શિબિરો ભરવાથી ઉત્તર આપણા જીવનની પ્રગતિ અંદરથી આપણો આત્મા જાગશે અને સરસ આપણને જ્ઞાન મળે એવું આપણને બાપાએ પીસ્યું છે. બાપાના ચરણો કોટી કોટી વંદન. આવા સેવાર્થીઓને માટે ખૂબ ખૂબ વંદન. અને સર્વે તમે અહીંયા આવ્યા છો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આવતા રહેજો અને બીજાને આ રીતે જાગૃત કરતા રહેજો એવી આશા. જય ગુરુદેવ. કચ્છ કડવા પાટીદાર સમાજને 100 સલામો કરું છું કે આટલો ભગીરથ કાર્ય જે ઉપાડ્યું ને દેશની અંદર એક નવું આધ્યાત્મિક અને ક્રાંતિ લાવવા માટેનું જે રણસિંગું ફૂંક્યું છે એના માટે હું સદાય તત્પર રહીશ. અને મારી એ જ આશા છે કે હું બી સાથે સહકર્મી થઈને મારાથી બનતી સેવા આપીશ. પણ મને જ્યારે પ્રથમ જ્ઞાન, હું જ્યારે આર્મીમાં 6 મહિના જ ગયો હતો, પણ સવારે અમૃતવાણી આપતી રેડિયોમાં. એ અમૃતવાણી સાંભળી પછી મને થોડું લાઇટ થઈ કે જીવનની અંદર કંઈક છે. શીખર મારા પૂર્વના સંસ્કારોનું સિંચન હોય જાગૃત થોડું થયું. પછી એક્સિડન્ટમાં મેં આર્મી છોડી દીધી. મારા 2 પગમાં તકલીફ થઈ, પોસડો 1-2 તૂટ્યો હતો અને આર્મી ઓફિસરો દબાણ કરતા એટલે મેં પછી છોડી દીધી. પણ આજે હું જે અહીંયા આવ્યો એ અચાનક દર્શન કરતા જે ભગવાનની કૃપા ગણો કે જે ગણો એ કૃપાથી અહીંયા આવતા સાથે મને આપણે કાલે દીપક જે હતું ત્યાં દર્શન કરવા ગયા હતા. અને ત્યાં જે મહાત્મા બેઠા એમને મને કહ્યું કે મેં કે મારા હરિદ્વાર જવાની ગણતરી છે. તો એમને જ મને પ્રેર્યો તમે કે અહીંયા એ શિબિર બને, શિબિરમાં તમે જાઓ. શિબિરમાં મેં જે અપેક્ષાઓ હતી એના કરતાં તો ઘણી બધી સેવાઓ સારી છે કે હું ગદગદ થઈ ગયો બધા માટે કે સેવાભાવી સહકર્મીઓ જે બધા છે એમનો પ્રેમાળ સ્વભાવ, બોલવાની
અવાજ ઉચ્ચારવાની જે કોમળતા એ બધું જોતા હું ખરેખર ગદગદ થઈ ગયો અંદરથી. અને બધાને હું મારા દિલથી આભાર માનું છું. અને આવી સેવાઓ જરૂર પડે હું બી આવવા તૈયાર થઈશ અને મારે યથાયોગ્ય હું મદદ બી કરીશ આપના સભાની. અમને ગામ રાજુભાઈ કાંતિલાલ જોશી, વતન ચાણસમા, પિંપળ.